એવી જ હજી એક દીકરીની ખાલી વાત, ખાલી દોર નો તૂટે એટલે એવી એવી આપણામાં દીકરીઓ થઈ ગઈ છે મામા. હજી એક દીકરીની વાત, આ વાતમાં તો આ બધા એના સાક્ષી છે. આ જે વાત હવે હું કરવા જાઉં છું ને, ખેડની ધીંગી ધરતી, એક બાજુ દાડો સોમનાથ છે, દરિયો છે ઘૂઘવાટા કરે છે, એક બાજુ ગાંડી ગીર છે, ખાવતેડા ડણકું દે છે, એક બાજુ ભગવાન દ્વારિકાધીશ, એમાં વચ્ચેનો જે પટ્ટો આવે, ખેડની ધીંગી ધરતી અને હમેગા કરી અને ગામ અને માંડણ મારું નામનો આયર છે, પણ મરદા મરદ આયરો, જેને ત્યાં મહેમાનોને હીક છૂટે, મહેમાનોનો માળવો જેને કહેવાય, મહેમાન ગતિ વાળો આયર. અને આયરની ઈ જ મજા છે. મહેમાન ગતિ તો કદાચ ઝૂંપડામાં રહેતો હોય તોય હોય, કદાચ બંગલામાં રહેતો હોય તો આયરના આવકારાને કોઈ નો ભૂગે ભલા માણસ. એમને થોડી કઈ એના મહેમાન ગતિના વખાણ થાય. હા, એટલે ભગત બાપુની મને સરસ એક ઘટના યાદ આવી ગયા. ભગત બાપુ લખે છે, આવકારાની વાત આવી એટલે કે મોટી મોટી મેડિયું જે દીધી ધો તો જાકારો રે, મોટી મોટી મેડિયું જે દીધી ધો તો જાકારો રે, તે દી એને ઝૂંપડે, તે દી એને આહીરે, એ દીધો તો રૂડો આવકારો રે, નદરાણી તારા ઈ માંગણા રે રે રે, એ મારી તારી કેટલા એ જન્મની નાક માણી રે, નંદરાણી તારા ઈ આંગણા રે રે રે. અને હવે ભગત બાપુ કહે છે, જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે, જેની મોહજાળમાં આખી આજ દુનિયા વિટાણી રે, પણ એની દેયું તો તારી દોરડીએ રે બંધાણી રે, નંદરાણી તારા ઈ માંગણા રે રે રે, મારી તારી કેટલા એ જન્મની ગાક માણી રે, નંદરાણી મારી તારી કેટલા જન્મની કમાણી, નંદરાણી તારા માંગણા. મામા હુંગલા બે જ વખત ઉતરા છે, બે જ વાર, અને ઈ પાછા આયર ગયા છે. એક વાર અખિલ બ્રહ્માંડનો નાથ હમીર નહોતો તો હયાત, જે આપણે ત્યાં દુઓ છે ને, દેવકી તારો દીકરો તો કંસના હાથે કપાત, આયર કુળ અમની પરન અમીર નહોતો તો હયાત, તો દેવકી તારો દીકરો કંસના હાથે કપાત. એક વખત ઈ અખિલ બ્રહ્માંડનો બાપ, બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો દ્વારિકાધીશ મુરલીધર મહારાજ, એકવાર ઈ હુમલો ઈ પણ આયરને ન્યા ઉતર્યો. અને બીજી વાર નાગેરની ધરતીમાં નવકણનો હુંડલો દેવાય બોદર, આ ઈ પણ આયરને ન્યા જ ઉતર્યો છે. ભલા માણસ, આ તમે હકીકત તો જોવો કેટલું ડિફરન્સ નગર. આ ઘટનામાં ઓલી ઘટના પણ બે જ વાર હુંડલા છે, આયરને ન્યા જ ઉતરા છે. એટલે આયરત્વને, આયર તત્વને જે જાળવી રાખે એવી વાત. અને કેવી દીકરીઓ આપણે ન્યા થયું છે મામા. ખેડની ધીંગી ધરતી હમેગા કરીને ગામ માંડણ મારું નામનો આયર છે, પણ મરદા મરદ આયર છે. મહેમાનોની જ્યાં હીક બોલે, જેને ત્યાં ગાયું છે, ભેહું છે, ગાડર છે, બકરા છે, ટૂંકમાં માલધારીનું ઈ જીવન આખું એનું. અને એમાં આ પોતાનો એકનો એક દીકરો, પરિવારમાં ખાલી એક જ દીકરો છે મામા એને, અને ઈ દીકરાના લગનિયા લેવાના. અને ઈ વખતે વાજતે ગાજતે આપણી માતાઓ બહેનો, અને ઈ વખતના આપણા લગનિયા. અને લગનમાં મામા આપણે ત્યાં લગન હોય ને, ત્યાં આપણો ભેહું માલઢોર હોય ને, એને આપણે નો દોઈ હકી, આપણી પાસે ટાઈમ ન હોય એવો. પણ આ તમે ખાલી આ હકીકત જોઈ લેજો, ક્યાંક આજે ખાડું વાળો કોઈ માણસ હોય ને, લગન પ્રસંગમાં માલધારીને ન્યા માલધારી ટાણે દોઈ ન હકે ગાયું ભેહું, પણ કોક બીજું દોતું હોય તોય કાયમ જેટલું દૂધ થતું હોય ને એના કરતા 5-10 લીટર વધારે દૂધ થાય. તેથી છે ને ગાયું અને ભેહું એ
પણ પોતાના હાડ નીચોવી દે કે આજ મારા ઘર ધણીને ત્યાં પ્રસંગ છે તો મારે પણ આજ મારો ટાણું હાચવવું જોઈએ. ગાયું અને ભેહું એની જવાબદારી સમજે, આપણે નથી સમજતા. હા, ભેહને તમે ગાયને ભાઈ ભેહને તમે ઈ કરો તોય આગી જાય, અને અમુક માણસને તમે ગાળું દ્યો તોય નો હટે. તો એમ થાય કાકા ભૂલ થઈ ગઈ, નકર હાવ આમ ન હોય. અને ટૂંકમાં લગનિયા લેવાના, અને માંડણ મારુના દીકરાના એ વખતે વાજતે ગાજતે લગન થયા. અને આપણી માતાઓ બહેનો એ વખતે એકાદી કડીમાં ખાલી મામ લગનિયા ગવાના, અને આયરની ભાઈ બહેનો દીકરીઓ ગાતી હતી. શું ગાતી હતી? તમને એ ખમારે એ આયર આપણો ના પિયારો છે દેશ. તમને એ જતન રે એ ડોલરિયા આપણો ના પિયારો છે દેશ. આવા લગનિયા ગીત ગવાના, અને ટૂંકમાં વાજતે ગાજતે માંડણ મારુના દીકરાની જાન ગઈ. જાનમાં બધા હગા વાલા ભાઈઓ મિત્રો હેતુ સ્નેહી બધાય હાજર, અને જાન ગઈ. અને રાતના ફેરા મામા રાતના ફેરા કરી અને હવારના ઉગતા પોરે છે જાન વળાવી, અને જાન છે પાછી હોમેગાની ધરતીમાં આવે. અને યુવાન છે, હવારનો પોર છે, બપોરથી પહેલા અને હવારથી થોડોક 9-10 વાગ્યાનું ટાણું. અને જુવાન છે પોતાના મિત્રો આરે જાય. પણ મામા સમયનું સમય શું કરી શકે ને આપણા હાથની વાત નથી. જગ જીવતે જાણી શકે નહીં ગોવિંદની શું છે ગતિ. જીવતા જાણી શકા નહીં પ્રભુના હાથમાં સમય કેટલો હોય, કેટલું આપણું છે. ત્યાં લગી આપણો આખો લખાવીને આવ્યો હોય ત્યાં લગી આપણે જગતના ચોકમાં રહીએ છીએ. અને જુવાન છે પોતાના મિત્રો આરે જાય રમવા માટે, અને એમાં જંગલમાંથી ક્યાંકથી એરું આવ્યો, અને એરું છે માંડણ મારું ને એકનો એક દીકરાને એરું આભળી ગયો. અને જુવાન જોધ દીકરો, અને જુવાન જોધ દીકરાનું અકાળે ટૂંકમાં ન્યા મૃત્યુ થાય છે. અને અકાળે મૃત્યુ થાય ને હાય 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 હે મુરલીધર મહારાજ, હે બાપ. માંડણ મારું પોતે ગરગરિયા કરે છે કે હે મારા બાપ, આખી જિંદગી લગી મહેમાનોને એક છૂટી મહેમાનોને હાચવવા વાળો કોઈ દી એમ નથી થયું કે આજ મહેમાનને પાછા જવા દઉં. કોઈ દી મારા મનમાં કોઈ દી દગો નથી રાખ્યો. મારા બાપ મારી માથે તે આ ઘટના કરી, મારા એકને એક દીકરાને તે લઈ લીધો. હજી તો એના લગ્નિયા થયા છે, હજી તો એક દિવસ નથી થયો એના લગ્ન થયા ને. હે મારા બાપ શું મારી માથે, પણ જે થયું જેવી ઠાકર તારી મરજી. હગાવાલા બધાય એને હિંમત દે છે. અને જેલ વિધિ કરવાની હતી, વિધિ થઈ. જેટલા દિવસ પછી એનું કારજ હતું, કારજ પૂરું થયું. અને પછી માંડણ મારું કે છે જે દીકરી હોનબાઈ નામની આયરની દીકરી જે પરણીને આવી હતી, એને એમ કહે છે બેટા તારી તો ઉંમર હજી નાની છે, તને પાછા તારા માવતર વાળાને કઈ તેડી જા બેટા, તારા ઘેરે પાછી વહી જા. મારી માથે તો જે બનવાની હતી, જે મુરલીધર મહારાજે કરવાની હતી, મારી માથે તો એ થઈ. બેટા તું પાછી વહી જા, તારા ઘરે વહી જા. અને આયરની દીકરી કેવી હોય ખાલી સાંભળજો, કેવી સંસ્કૃતિને જાળવી રાખે, વેણે વેણે જે સંસ્કૃતિને જાળવે. દીકરીઓને અટાણે બહુ લીધા જેવું છે આમાંથી. આ આપણા રોલ મોડલ હોય, આ જ આપણા જીવન જીવવાના આધાર હોય. આવી દીકરીઓ છે. હે મામા જે તમારી માથે થવાનું હતું એ તો થયું, પણ હું આયરની દીકરી છું. હવે જો દીકરો બની તમારા આંગણે તમારી સેવા ન કરું તો હું પણ આયરની દીકરી હોનબાઈ ન કહેવાઉં. ભલા માણસ દીકરો બની, હો દીકરો બની. પોતાનો એક દીકરો તો ગુજરી ગયો તો, પણ દીકરો બની અને તમારી સેવા ન કરું તો હું આયરની દીકરી નહીં. બેટા વહી જા, તારી ઉંમર નાની છે. બહુ દીકરી સમજતી નથી. બહુ જ્યારે પોતાના બાપુ સમજાવે, નહીં બાપુ હવે આ જ મારું ઘર છે, હું આયા જ પરણીને આવ્યું છું, હવે મારે આયા જ રહેવાનું છે. બાપુ મને ન મનાવવાનું કહેતા હો, હવે મને ન કહેતા. મુરલીધર મહારાજના તમને સોગંદ છે, જો હવે મને મનાવવાનું કહો, મને આયા રહેવા દો, મને આયા જીવવા દો. કાંઈ વાંધો નહીં બેટા, જેવા તારા લેખ, બીજું તો શું હું કહી શકું, જેવા તારા લેખ લખાવો હે. અને એ દીકરી છે સાણ વાહિદા કરે, ઉજળું ખોરડું એવું રાખે, અને એ જીવન એના હવારનો પોર થાય
તો આપણા દીકરીઓ નેહડામાં જેમ સાણ વાહિદા કરવા માટે જાય ઈ એના જીવન ભેહુમાં વહી જાય. પહર સારી આવે, દૂધ દઈ આવે, ઈ ઘી વેસી આવે, ઈ મયારા કરી આવે, ટૂંકમાં ઈ માલધારીના જીવન જે હતા ઈ. અને એમાં એક દિવસ દીકરી છે ભેહું લઈ પોતાનું ખાડું લઈ અને હમેગાની ધરતીમાં પોતે આવતી હતી. અને એમાં ગામમાં છે ને બધી પ્રકારના બેનું હોય. હારા હોય તો ભૂંડાય હોય. હા, ભૂંડાની સંખ્યા થોડીક વધારે હોય, ફેર એટલો હોય. હા, સારું અજવાળું અંધારાનો આખો રૂમ હોય મામા. આખો રૂમ હોય, એમાં અંધારું હોય. પણ એમાં તમે ખાલી નાનો એવો દીવડો કરો ને એટલે અંધારાને વિખાતા જરાય વાર ન લાગે. થોડીક શાંતિ રાખી જવી પડે આપણે ખાલી. અને ટૂંકમાં કોઈ એવા અજળ બેન હોય એની ગાય ટૂંકમાં એ ભીતે કરેલી અને ભેહું છે ને આળપી. હવે આપણા ડાયરામાં આળપી એટલે નો વાંધો આવે. આળપી એટલે ભેહું મોજમાં આવી ગઈ, એટલે ભેહું મસ્તીએ ચડી ગઈ, આમ હિંગડું માર્યું, ભેહું આળપી. એટલે જે દિવાલે ગાયર કરી હતી ને એ ગાયર વાળો કરો હેઠે પડી ગયો અને બાઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, અરે 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 ધણી વગરની તું જોતો ખરા, તને ખબર નથી પડતી? આ ધણી વગરની આ મારો કરો પાડી નાખ્યો આયા. આ ધણી વગરની ને ખબર નથી પડતી. પણ ધણી વગરની ને ખબર નથી પડતી ને આ શબ્દો જ્યાં દીકરીના કાને પડ્યા, હાય 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 હાય, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. આ તો મેણું કોઈને શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ. દીકરી કાંઈ આગળ વિચારી નથી શકતી કે હાય 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 ભાઈ હું બોલી ગઈ. આને કાંઈ થયું ને આવા મને શબ્દો કહેતા. બોલ બોલ અબોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. શબ્દની બહુ તાકાત છે મામા. આનો આ શબ્દ છે અહીંયા જીવાડી પણ દે, ડાયરામાં આવો આવો પડકારા છૂટાડી દે. આનો આ શબ્દ ટાટિયા ભંગવાડીએ નાખે. એટલે શબ્દની બહુ મોટી જવાબદારી છે. અને દીકરીને બહુ મોટો આઘાત લાગ્યો અને દીકરી ત્યાં કાંઈ બોલી નહીં અને ઘરે આવતી રહી. અને માંડણ મારું પોતાના મામા છે, મામાને એટલું કહેશે કે મામા આજ તમારી પાસે એક વાત કેવી છે મારે તમને. હા બેટા, હા મારો દીકરો બોલલી, આજથી લગી તે કાંઈ માંગ્યું નથી મારી દીકરી, બોલલી મારો દીકરો. આજ મારો દીકરો મને વાત કહેતી હોય, મને આયરને મોજના ફુવારા છૂટે, મારી દીકરી મને કંઈક વાત કહેતી હોય તો કે મામા મારે મારા બાપુને આટો મારવા જવું છે. અરે અરે દીકરી, હું તો કેદું ન કહું છું, તારે બાપુને આટો મારી આવાય, ત્યાં જઈ આવાય, ત્યાં જેટલા દી રોકાવાય એટલા દી રોકાજે બેટા. આની કાંઈ ઉપાધિ ન કરતી. મને અહીંયા બાજુવાળા છે રોટલા ઘણી, મારી કાંઈ ઉપાધિ ન કરતી. અને તારા બાપુને જેટલા દી રોકાવું એટલા દી રોકાજે. અને ટૂંકમાં હોનબાઈ નામની આયરની દીકરી પોતાની પાસે જે રાણી સિકાના પૈસા હતા હોના મોર લઈ અને એના બાપની ઘરે આટો મારવા જાય. બાપના ઘરમાં પગ મૂકતા જ આયરની દીકરી પોતાના બાપને એમ કહે છે કે બાપુ તમારી પાસે આટો મારવા નથી આવી, એક કામથી આવી છું. તો કે હા મારો દીકરો ખાલી મને અવાજ કરે અને એનું કામ ન કરું તો હું તારો બાપ નો કહેવાય. બેટા આવી દીકરી હોય એના કામ આ બાપ નો કરે તો કેના કરે બીજા? હા મારો દીકરો શું તારું કામ છે? તો કે બાપુ મારો મામા માંડણ મામા મારું આ હોનામો રાણી સિકા લઈને આવીશું. એવું ખાનદાન ખોરડું છે, મહેમાનનો માળવો જેને કહેવાય. ખાનદાની એમાં એટલી ભરી છે કે તમે જ્યાં નામ દેહો ત્યાં માંડણ મારું ના તો વખાણ જ થતા હોય. કી આયર ના તો હું વખાણ કરવા. આવો ખાનદાન આયર છે. આર લ્યો રાણી સિકા અને સમાજમાંથી માંડણ મારું માટે કોક દીકરી ગોતી અને એનો વંશવેલો મારે આગળ વધારવો છે. આ દીકરીની તમે આ વિચારી ન શકાય મામા. આ ઘટનાઓ અટાણે મગજમાં નો બે. આ દીકરીઓને અટાણે આ વાતો મગજમાં નો બેહે. પણ તમે કલ્પના તો કરો કયો વખત હશે, કઈ વાતું હોય. આ મારા મામાનો વંશ મારે આગળ વધારવો છે. અને મારા મામા માટે તમે ગોતો આપણા સમાજમાં દીકરીઓ, કન્યા ગોતો. અરે દીકરી ખાનદાન આયર છે, રાણી સિકા જેવી છે. મારો દીકરો કહેતી હોય તો હું તારો બાપ છું, હું પણ ગોતું. અને ટૂંકમાં કન્યા ગોતી સમાજમાંથી, કન્યા ગોતી દીકરી છે ત્યાંથી પાછી વળી અને પાછી માંડણ મારુંના ફળિયામાં હમેગાની ધરતીમાં આવી અને પોતાના મામાને એમ કહે છે કે મામા આજ એક તારી પાસે વસન માગું છું ખાલી. આજથી લગી કાંઈ બીજું તારી પાસે વસન માગ્યું નથી. આજે એકવાર મને વચન આપી દો, તને ના નહીં પાડું. મામા ખાલી મને એક જ વચન આપો, બીજું મારે કાંઈ નથી જોતું, ખાલી વચન જોતું છે મામા. અરે મારો દીકરી મારી બેટા બોલ, તને વચન દીધું વચન.
આ હું બોલું છું તને ના નહીં પાડું, મારી દીકરી મારી પાસે વાત મૂકતી હોય તો તને વસન આપ્યું તો કે મામા તમારા માટે કન્યા ગોતીને આવી છું, તમારું હક પણ તમારા વિવાહ કરવા છે. હે બેટા મારા વિવાહ? બાપુ વચન આપ્યું છે, આયર એકવાર બોલ્યા પછી કોઈ દી ફરે નહીં, આયર વેણ કોઈ દી પાછા લે નહીં, આયરના બોલ્યા પછી એમાં કોઈ દી બીજું એમાં આવે જ નહીં, ફેર પડે નહીં. પણ દીકરી હાવ આવું તો કે હા બાપુ તમારો મારે વંશ આગળ વધારવો છે અને તમે વચન આપી દીધું છે. અને ટૂંકમાં બહુ જ્યારે પેલા તો ના પાડી પછી હોનબાએ બહુ કરગરિયા કરી, બાપુ નહીં તમારે મારું વચન પાળવાનું છે. અને વચન પાળવામાં માંડણ મારુની જાણ તેદી હમેગાની ધીંગી ધરતીમાં પરણીને આવેલી એક આયરની દીકરી હોનબાએ પોતાના મામાના લગ્ન કરાવ્યા. વાહ આ તમે કેવી ઘટના! મામાના લગ્ન કરાવ્યા ને પોતાના દીકરાના જાણે લગ્ન હોય ને હોનબાઈમાં એના પોતાના દીકરાના લગ્ન હોય એમ માંડણ મારુના પોતે એ વખતે ગીત ગાય અને એ હોનબાઈ આયરાણી તેથી માં એના મામાના ગીત ગાયા હો. પણ જેમ માં પોતાના દીકરાના લગ્ન ગીત ગાતી હોય એમ તેથી લગ્ન ગીત ગાતી હતી હોનબાઈ આયરાણી. શું કહેતી કે માંડણ ભાઈની એજી અમિયલ ભરેલી આંખડી રે, માંડણ ભાઈની એજી અમિયલ ભરેલી આંખડી રે, માંડણ ભાઈના લવિંગા હરીખડા નેણ મારું વર રાજા ડોલરિયા એ આજ તમાણે તોલે બીજું કોઈ ના આવે રે, એ તમારે તોલે બીજું કોઈ ના આવે રે. વાજતે ગાજતે પોતાના મામાના લગનિયા કરાવ્યા. આજે પણ હમેગા ગામમાં જેટલા પણ મારું શાકના આયરું રહે છે એ આખો હોનબાઈ માનો પરિવાર છે. આજ પણ હમેગાની ધરતીમાં એ આખો પરિવાર જીવે છે. એના તો આપ બધા એના તો સાક્ષી છો. મારું પરિવારના ઘણા બધા આજે ઘર છે ત્યાં ખોરડા છે. એટલે કેટલી આપણી ધરતીમાં આવી વાતો પડી છે. જેટલી આપણે કઈ વાત કરીને કઈ ન કરી રાયતું ને રાયતું બોલે તો એ આપણી વાતો છે કોઈ દી મામા પૂરી થવાની નથી, કોઈ દી પૂરી થવાની નથી. બોલાવતા રહો. અમે આવી કેટલી બધી વાતો અમારી પાસે છે, કોઈ દી જૂનું થાય નહીં. જેમ જગતમાં સોનું શીશમ અને સાગ, આ વાતો તમે કદાચ સાંભળેલી હોય ને બીજી વાર સાંભળશો ને તોય આ વાતો તમને નવી જ લાગવાની છે. ભલા માણસ કોઈ દી જૂની નહીં થાય. હા એટલે આવી આપણી પરંપરા જળવાઈ રહે અને આવી મોજ આપણે કાયમના માટે કરતા રહે. એટલે ભગવતીના માતાજીના ભેળિયાની સરસ મને મામાની આખી યાદી છે એટલે બે કડીમાં લઈ અને પછી હું વિરામના દોર તરફ આપણે જઈએ મામા. એ માડી તારા ભેળિયામાં એ ઉજળાય માણા ભાવી રે મછરાળી મોગલ એ ખમકારી ખોડિયાર એ પાટલામાંની પીઠ બાઈ એ બરડાની વિજવાસણમાં માડી તે તો ભલે રે ઓય ઢોરે માતાજી તે ભેળ્યો રે, માડી તે તો ભલે રે ઓય ઢોરે માતાજી તે ભેળ્યો રે. આહા આહા
આદિ જૂનો હેલિયો માડી એમાં ચિતરા એ જવું દેજો ને બ્રહ્માંડ રે મછરાળી મોગ મારી ભોલે રે ઓય ઢોરે માતાજી તે બેલિયો રે તારા ખાંડાને એકડ ગરણમાં ખકડા મારી તળા ખાંડાને એકડ ગરણમાં ખકડા મારી તે દિલડિયા એવી નાના લશ્કર ભાગ્યા રે મછરાળી મોગ લડકી રે ડુંગર ગાડીએ રે સરસ એકાદા ગીત હવે બે કડી બધાય લઈ જ લઉં યાદી આવી છે એટલે મામા નવરા માટેનું ખાસ આ ગીત મામા કે હડીખમ સે કુળ આયર હે આયર હે આયર અડીખમ સે કુળ આયર સે પેટ જેના હાયર કોઈ દી ન હોય કાયર જગમાઈ વાત જાયર જાયર અડીખમ સે કુળ આયર સે પેટ જેના હાયર કોઈ દી ન હોય કાયર જગમાઈ વાત જાયર જાયર સુનાને દેવાત જાડો જાડો સુને દેવાત જાડો ખડકે પડત ખાડો ઉગાને દીધો આડો હોય માં પોતાના હાડો 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 અડીખમ સે કુળ આયર સે પેટ જેના હાયર કોઈ દી ન હોય કાયર જગમાઈ વાત જાયર જાયર ભજન કર્યું બાવે ભજન કર્યું અલગ ગિરનારી બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન કર્યું અલગ ગિરનારી
રજવાડી રાસ વાલો વાલો કેવી કેવી ઘટનાઓ મામા આપણે ત્યાં બને 7 વિસુ આયરાની 140 આયરાની કોઈ કટારી કર મરે કોઈ મરે વિષ ખાય પણ પ્રીતિ એસી કીજીએ હાય કરે જીવ જાય ઢોલી બની અને જ્યારે કૃષ્ણ પરમાત્મા આવે અને એનું માથું ધડથી અલગ થાય અને 140 આયરાણીયું ના એક હારે જીવ જાય ભલા માણસ આવી ઘટના તો આપણે ભારતમાં જ બની શકે ને આયરને ત્યાં જ બની શકે આ હા કેવી આયરાણી રજવાણી રાસવાલો ઢોલ ધડું કોચ ઠાલો રજવાણી રાસવાલો ઢોલ ધડું કોચ ઠાલો આયરાણીયું અતાલો છોડીને પ્રાણ ચાલો ચાલો હરિખમ સે બોલ આયર સે પેટ દેના હાયર કોઈ દીન વોજ કાયર જગમાઈ વાત જાયર 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 લીલીના ઘેરમાં લીલી ગુજરાતમાં જીણા મોર બોલે દાદા વાછરાના રાજમાં લીલીના ઘેરમાં જીણા મોર બોલે દાદા વાછરાના ધામમાં એ ખમા ખમા ઘોડિયાર માં જોગ માયા એ ખમા ખમા ઘોડિયાર માં જોગ માયા ખમા ખમા ઘોડિયાર માં જોગ માયા યા 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 આવો આવો માયક લઈ લ્યો આજ તો મામો બોલ છે મારી લા મામા હું ભેળો હું મજા કરો ગાવા ગાવા મારે માવિજબાઈ માનાય ગીત એ ગાવા ગાવા મારે વિજવા સાણ નાય ગીત આય તારા ગુણલા રે એ ગાતા રે પાંગે બોલી ભૂગો માતા રે આય તારા ગુણલા રે એ ગાતા રે પાંગે બોલી ભૂગો માતા રે વિજવાય માસે અમારો પ્રાણ આધાર વિજવાય માં પાછા કરનાર રે ઉદાર એ વિજવાય માસે અમારો પ્રાણ આધાર મળી વિજવાય માં પાછા અંતરના રે જવાન તારા સોરોડા એમાં વિજવાય
આખું એ જો પ્રમાણ એવો સાગર રે એ રાણો રે વગાડે રૂડી લોભ તું માતાજી આવો સાગર રાણો એવો કાઢે 9 લાખની નો બધું ગોરા ગાવા ગાવા મારે વિજભાઈ માના ગીત એ ગાવા ગાવા મારે ઘુમલી વારી નાયકી મારી મારા શબ્દોના એસી માળા માતાજીના પૂરા ત્યાવોરા મારી વાણીના એસી માળા માતાજીના પૂરા ત્યાવો રાજ રાજ અરે માળી પર ચા માતાજી પર ચા માળી પર ચા કોક જ જાણતા એ માડી પર કોકત દાણે આય મારા રુદિયે રે એ બિરાજી જંબો જીવડીએ ગો વિજભાઈ મારા રુદિયે રે એ બિરાજી જંબો જીવડીએ ગો મજા કરવી છે તમે એ પવિત્ર પરબાત ના ગરવા વલોણા ગુંજતા એ પવિત્ર પરબાત ના ગરવા વલોણા ગુંજતા દામપત્ય ઉજ્જવળ પ્યાર દેખીન હૃદય હવના રોજતા પવિત્ર જે પરબાત ના ગરવા વલોણા પૂજતા દાંપત્ય ઉજ્જવળ પ્રેમ દેખીન હૃદય જેના રૂજતા પવિત્ર તે પરબાત ના ગરવા વલોણા ગુંજતા દામપત્ય ઉજ્જવળ પ્યાર દેખીન હૃદય હવના રોજતા હાય લાગ આયા એ તો હવ ખાલી રહ્યા બસ ખોડિયા એ શંકર યુમાના સાહેબા કર ભેર દાદા બોડિયા શંકર યુમાના સાહેબા કર ભેર દાદા બોડિયા પેલા પાડો હી મુજ પાંચ નું હારું થજો એમ ચાહતા પેલા પાડોશી મુજ પાંચ નું હારું થયો એમ ચાહતા હે આજ ભાઈ પણ પાડી શકે નહીં ભાઈ ને આગળ જતા વાલપ તણાયા વીરડા ગંભીર સમાને નોરયા શંકર હુમાના સાહિબા મારી બેર કર દાદા ભોળિયા તું બેર કર દે ભોળિયા એ સો જીવ જો સંસારમાં શિવને સદા જપતા રહે સો જીવ જો સંસારમાં શિવને સદા જપતા રહે હર જે દુખો ઈ બોડિયા અવિરત કૃપા તોડી વહે બોડા તણા વિશ્વાસની ચારણ અનિલ દરજે ધજા બોલે ભજા મન મેં મજા બોલે ભજા મન મેં મજા બોલે ભજા પ્રભલોક મઠડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિરધરી પ્રભલોક મઠડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિરધરી વહદાન ખળખળ નીર નરમળ આઈ ગંગા નવતરી ઓ દારવા તન સગર ચારણ
બેહડા માની સરી 9 લાખ પોષણ અકળ નરહી એ જ સોન અવતરી માં એ જ મઢડે નવતરી કનકુખ જીતા બાજ લે જા શિવાજી જન્મ હતો કનકુખ જીતા બાજ લે જા શિવાજી જન્મ હતો તલવાર કેરી તાર પર તેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો કાર કરતી પુત્ર ને સુકહાર કરણ મેદાનમાં અમ દેશ દિયા યાર રમણી અમર સે ઇતિહાસમાં અમ દેશ દિયા યાર રમણી અમર સે ઇતિહાસમાં જગમાં વધારી આબરૂ કુળ આયરની જોન જાગલે સિદ્ધમાં જયેવી પદ પડી તયવાર માગી વીરની સુમરા હમીર ને નવગણે રોળો હતો પળવારમાં અમ દેશની એ જનેતા હતી અમર છે ઇતિહાસમાં સીતોડ કડતી સૂટ તો રાણો રતડતો થઈ ગયો સીતોડ કડતી સૂટ તો રાણો રતડતો થઈ ગયો અરવલી મારી આટતી વિતો સાહની સામે થયો રાજકુરો વૈશાજોન વનવાસમાં એ યમ દેશ દિયા યાર રમણી અમર સે ઇતિહાસમાં યમ દેશ દિયા યાર રમણી અમર સે ઇતિહાસમાં યમ દેશ દિયા યાર રમણી અમર સે ઇતિહાસમાં પાડો મામા એ મરદો ઈ બંકાન વિજય ડંકા જાનેણ વંકી નારીઓ એ જ્યાં ભમે ગાડી કુંઢી કાઢી દૂધની ભરતારીઓ જ્યાં હરી ત્રાડ ને કઈક પહાડે સબળ્યા ખું સમગતી એ આયા વાણ ડગલે વીર પગલે જ્યાં ધરાઈ ધમ ધમ ધબકતી એ આયા વાણ ડગલે એ વીર પગલે જ્યાં ધરાઈ ધમ ધમ ધબકતી ગણસતી સંત ને સોરઠ તણી ગાંડી જનતા ગીર છે કોઈ કડક ધારતી ખડક ની વિકરાળ મુસાવીર છે સતી સંત ને ગાવત તણી ગાંડી જનેતા ગીર છે ઈ ગીરની આંબા જળી ના જ્યાં ખડકતા નીર છે સોરઠ ધરામાં સંત આપો પ્રગટ ગીગડો પીર છે હે તક જુના ના તાક ને જ્યાં દુશ્મને હણ્યો હતો જેથી તક જુના ના તાજ ને જેથી દુશ્મને ઘેરા હતા યારા રાખવા ઇતિહાસ ના આયરો મળ્યા હતા યારા રાખવા ઇતિહાસ ના તે આયરો મળ્યા હતા ઈ પંડના દીકરા તણા કિંમત યહી ચૂકવાય છે એ યમથી નથી વાતું યહી બોદર તણી આય છે યમથી નથી વાતું યહી બોદર તણી સરસાય છે જેડે જેડે ખાચ વાટાણા આ દુનિયામાં એના ઇતિહાસ લખાણા અરે જેને ખાચ વાટાણા મામા દુનિયામાં એના ઇતિહાસ લખાણા એ હો નલ હા જોહાદ યમારો આયલ દેન એક તું યાટો મોનલ ગાચો ભાદ યમારો આયલ એક
વારને માડી રાજવે તોલી ગઈ વટ વચન ને વારને માડી રાજવે તોલી ગઈ તેથી તોલવી નાના જ તોલવા બેઠા તોલવી નાના જ તોલવા બેઠા જીરવું નો જીરવાજ હોટલમાં સોનલ સાચો સાધ્ય માણો આયલ એક આવને ગાટો એ સોનલ માયે સોનલ સાચો સાધ્ય માણો આયલ એક આવને ગાટો એ પોખાણો તો માંડવેલા ડોરે ચાનૈયા ના હતા હાલો પોખાણો તો માંડવેલા ડો ચાનૈયા ના હતા હાલો સુણી ધાહુ વાછરો ડાડો વિફરો ફેંકી વરમાળાયું રે રાજા દુઆર દે ગાયું હે જીવન રાજા દુઆર દે ગાયું રે હે ધીંગાણામાં ઢૂંઢતો લઈડું રે ધીંગાણામાં ઢૂંઢતો લઈડું રે માથું મહાદેવને સૈડું ઠીકાણામાં ઢૂંઢતા લડ્યું રે માથું મહાદેવને ચડ્યું અપસરાવો આપથી દોડ્યું અપસરાવો આપથી દોડ્યું હાથમાં લઈને વરમાળાયું રે રાજા દુઆર દે ગાયું રે દાદા ગઢવાર દે ગાયું રે રાણા ગઢવાર દે ગાયું રે હજી એક હાકલો કરજે રે હજી એક હાકલો કરજે રે બરો હોય ઉરમાં વરજે પાછો ઇતિહાસ જો સર્જે તો માનજે માયે મેળવે ગાયતા રે માએ કઈક પર સાયા પારે માએ કઈક પર સાયા પારે વાછરો પડો રણ કેલો રે સોલંકી ડાડો વાછરો પડો રણ કેલો તાળી તલવાર ને ત્રાટકેલો રે સોલંકી ડાડો વાછરો પડો રણ કેલો એ વાસરો બનો રાણ ગેલો રે સોલંકી રાણો વાસરો બનો રાણ
ડગો ડગ વાછરો આગે તારી પ્રતાપે અમે પંથડા ખાઈ પારે રાણે કઈક પર જાય પા અજ ડાડે કઈક પર જાય પારે આધાર સે રાણા રે તારો આધાર સે રાણા રે વારે વેલો આવજે રાણા રે વારે વેલો આવજે આધાર સે રાણા રે વારે વેલો આવજે રાણા રે પરબટ વાળા વાછડા રાણા રે હજી હજી હોકારા દે રે હજી હોકારા દે રે જેના હોમાય ગયેલા ઈ હાડ રે હજી હોકારા દે રે જેના હોમાય ગયેલા હાડ રે સૌજામાં રાખી સાડુ આજ તારી પૂજા કરે છે રે હજી હો મારા દે છે હો માઈ ગયેલા હાડો રે અરે રાજ પૂછું તને પાળિયા રે તારા દલડા કેરીવા આજ પૂછું તન પાડ્યા રે મારા રોદિયા કેરી વાત રે મારા રોદિયા કેરી વાત કેમ પોજાણો સિંદૂરે કેમ રંગાણો એ જી પાદરમાં તું કેમ પોજાણો સિંદૂરે કેમ રંગાણો ત્યારે શું કે મારી વાર ચડી જદી અરે વાર ચડી મારા ગામને માથે ને ભૂમિયા વાય ગાય હો અરે વાર ચડી મારા ગામને માથે ને ભૂમિયા વાય ગાય ઢોલ રે यदि ભૂમિયા વાય ગાય ઢોલ ખાડા નાય ખેલ ખેલાડા यदि અમે નાય ખાડા નાય ખેલ ખેલાણા એના રંગ આય રંગાણા શું કે બહુ જાજુ મને હવે બહુ જાજુ મન પૂછ મારે તું તો કરવા દે વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ સથાના સિંદૂર ભૂહારા આના રંગ આય રંગાણા એજ માથા નાહી દૂર બુહાણા આના રંગ આય રંગાણા આનો કાકરા રે મારે જમુના ને કાંઠ એકાનો કાકરા રે મારે જમના ને ઈ કાઠડે એકાનો કાકરા રે મારે જમુના ને કાંઠડે એકાનો કાકરા રે મારે જમના ને ઈ કાઠડે અને ઠોકરે ફોડે અન ઠોકરે ફોડે ઠીક રાગે રાઠામ રે રે આડવી તરો આયાર હવે તને ઠબ કોરે દીધા વિના નીચે એ તને ઠબ કોરે દીધા વિના ને બધું લાંબુ લઈ શકાય છે છેલ્લે એક કરી લે
આ કવિતા નીકળી જ છે મામા ખાલી શબ્દોમાં માં એમ કહે છે કાના હે કાનો રોજ તો રે લેવરાવે અમને જ રાંધવા કાનો રોજ તો રે લેવરાવે અમને જ રાંધવા અનગળે વાલાથી ગળે વાલાથી આખું ગામ રે ગાળવીત રાયા હવે તન ઠપકો રે દીતા વિના ઠીક નહીં એવી ઠપકો રે દીધા એ કઈક બેટા એ ભોમ સી માડે રે કઈક બેટા જેથી ભોમ સી માડે રે એના ઉના લોય ને રેડે કઈક બેટા ભોમ સી માડે રે એના ઉના લોય ને રેડે એના રક્ષણ થી તું સુખ થી સુવે આખા દેશના ડાયા કાઢે એની આંખથી આંસુ એક નહીં આવે રે આવા સુના સમુદર ની પાળે રે આખા દરિયાવની પાળે રે આઘા દરિયાવની પાડે રે અન કઈક બેટા પૂછે રે એ સુના સમદરની પાડે રે મારી બેન લડીને એટલું કેજો રે બેની બાને એટલું કેજો કે રોઈશો માં બેનડી મારી ભાજ મોટેરો તારી રાખશે સંભાળ રે એ સુના સમદરની પાડે હે દિયા ઘા દરિયાવની પાડે રે પ્રેમથી બોલો દ્વારિકાધીશની જય સોનબાઈ માતની જય વિજવાસણ માત કી જય ખોડિયાર માત કી જય પીઠળ માત કી જય મોગલ માતની જય નવા પાર્વતી પતિ હર હર મહાદેવ વાલો લાગે મને એ આનંદ આયર નો એ નેહજો મામા વાલો લાગે મને એ કાયમ આનંદ આયર નો એ નેહજો જશોદા માનો વાલો
આ એકવાર આ જીઆર સાઉન્ડ વાળા ભાઈને જોરદાર તાળીઓથી કરલી મરલી ભેળું કરતી ગમે એમ કરી જોરદાર તાળીઓથી વધાવો આ ભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો બહુ અઘરું છે હા એમાં હું પહેલી વાર મોલું થતું હોય ને એટલે હાયલા કાઢે પછી અમારા બાપુને એકવાર જોરદાર તાળીઓથી વધાવો બેનજામાં ખૂબ સરસ સંગત આપ્યું અમારા બાઉ ઉસ્તાદને એકવાર ઓલું પુષ્પા ભાઉ આ બાઉ અમારા બાઉ ઉસ્તાદને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કશ્યપ અમારા ભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો મંજીરાના માણીગર ધીરુભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને મોજ આવી હોય તો અમને વધાવો તો વાંધો નહીં કાંઈ